નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ BA ચેપ્ટર નંબર 2. અગાઉના લેક્ચરમાં આપણે વીમો એટલે શું, એટલે કે વીમાનો અર્થ, જીવન વીમા, સામાન્ય વીમાના પ્રકારો, તે ઉપરાંત જીવન વીમાની અંદર આપણે વિગતવાર સમજ પ્રાપ્ત કરી હતી અને હયાતીનો વીમો પણ સમજ્યા હતા. આજે આપણે શું જોવાનું છે? સામાન્ય વીમા વિશે. બરાબર, જોઈશું સામાન્ય વીમા વિશે ચર્ચા. ઉત્તર તો શું કીધું છે? સામાન્ય વીમાના મુખ્ય કેટલા પ્રકારો છે? 3 પ્રકાર. કેટલા પ્રકાર આપ્યા છે? 3 પ્રકાર આપ્યા છે. જેમ કે કયા કયા? તો પહેલું શું કીધું છે? માલની હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમો. હવે જો માલની હેરફેરની જો આપણે વાતચીત કરીએ તો માલ અલગ અલગ માર્ગે, અલગ અલગ માધ્યમથી શું કરવામાં આવે છે? હેરફેર કરવામાં આવતો હોય. જેમ કે આપણે જોઈએ તો કે અલગ અલગ માર્ગ કયા? તો કે દરિયાઈ માર્ગે માલ મોકલવામાં આવે, હવાઈ માર્ગે પણ માલ મોકલવામાં આવે, એક જગ્યાએથી બીજી જગ્યાએ. જોઈએ, માલની એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર કરતાં માલને નુકસાન થવાનું કે માલ નાશ પામવાનું કે માલ ચોરાઈ જવાનું શું હોય છે? જોખમ હોય છે. મતલબ શું? તમે એક જગ્યાએથી માલ બીજી જગ્યાએ મોકલો છો, બીજા સ્થળે મોકલો છો, તો માલ નુકસાન થઈ શકે છે, માલ નાશ પામી શકે છે અથવા ચોરાઈ પણ શકે છે. તો આવા જોખમના રક્ષણ સામે આપણે શું કરીએ છીએ? માલનો હેરફેરનો વીમો લેતા હોઈએ છીએ. માલની હેરફેરના કારણે થતા નુકસાન સામે રક્ષણ મેળવવાની વ્યવસ્થાને માલની હેરફેરનો વીમો કહે છે. શું કીધું છે? ફરીવાર ધ્યાન રાખજો કે માલની હેરફેરના કારણે થતા નુકસાન સામે રક્ષણ. માલ તમે હેરફેર કરો છો, એની સામે નુકસાન થાય તો એની સામે આપણે શું મેળવવું છે? રક્ષણની વ્યવસ્થાને માલની હેરફેરનો વીમો કહેવામાં આવશે. આ એની વ્યાખ્યા થઈ કહેવાય. આગળ જોઈશું. માલની હેરફેર અંગે મુખ્યત્વે કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે? માલની હેરફેર અંગેના મુખ્યત્વે 3 પ્રકારના વીમા શક્ય છે. દરિયાઈ વીમો, કારણ કે દરિયાઈ માર્ગે માલ મોકલીએ છીએ. હવાઈ વીમો, કારણ કે હવાઈ માર્ગે પણ માલ મોકલવામાં આવે છે. માર્ગ વીમો, જેમાં રેલવેને રસ્તાનો સમાવેશ થાય. કોઈ પૂછે કે માલની હેરફેરના વીમાના કેટલા પ્રકાર છે? તો કે 3. કયા? તો કે દરિયાઈ, હવાઈ, માર્ગ વીમો. માર્ગમાં રેલવે પણ આવી જાય અને રસ્તા પણ આવી જતા હોય છે. જોઈએ, આપણે વિગતવાર એમના વિશે સમજ પ્રાપ્ત કરીશું. પહેલાં શું કીધું છે? દરિયાઈ વીમો. આ વીમો જહાજના માલિકને, જહાજમાંના માલના માલિકને કે જહાજનું મેળવનારને દરિયાઈ જોખમ સામે રક્ષણ આપે છે. મતલબ શું? તમે જો આજે મોટાભાગના આયાત નિકાસ વેપાર છે દરિયાઈ માર્ગે થાય છે, કારણ કે હેવી માલ સામાન છે, ખૂબ દરિયાઈ માર્ગે એક જગ્યાએથી દૂરના સ્થળ સુધી જહાજ દ્વારા મોકલવામાં આવે છે. તો એના જોખમો સામે રક્ષણ મેળવવું છે, એના માટે આ વીમો લેવામાં આવતો હોય છે. કયો વીમો? તો કે દરિયાઈ વીમો. એના પછી આગળ જોઈએ, એની અંદર જ તો શું કીધું છે? વીમાનો આ પ્રકાર ખૂબ જ જૂનો છે અને લોકવ્યાપી છે. લોકો સુધી, લોકોને બધાને ખબર છે. કયો વીમો? દરિયાઈ, કારણ કે દરિયાઈ માર્ગે માલ મોકલવાનો તો ખૂબ પહેલેથી ચાલુ આવ્યું છે, એટલે જૂનો છે અને લોકવ્યાપી છે. 18મી સદી અગાઉ, મતલબ પહેલાં, મહદઅંતે આંતરરાષ્ટ્રીય વેપાર કયા માર્ગે થતો હતો? દરિયાઈ માર્ગે થતો હતો. આપણે જોઈએ એસએસમાં પણ જોઈ ગયા હતા કે અલગ અલગ માર્ગે જે વ્યાપાર થતો હોય છે, જે દરિયાઈ માર્ગે પહેલાંના સમયમાં થતો હતો. આગળ, દરિયાઈ માર્ગે માલની હેરફેર ખૂબ સસ્તી છે. બાય પ્લેન મોકલો ને તો મોંઘું પડે, પણ દરિયાઈ માર્ગે સસ્તું છે, પણ જોખમી તો છે જ. અને વિલંબકારી. વિલંબકારી એટલે સમય કેવો લાગશે? થોડો વધારે લાગશે. પ્લેન તો છે નહીં કે તરત પહોંચી જાય. આગળ, ફરીવાર એકવાર જોઈએ, જૂનો છે, લોકપ્રિય છે. 18મી સદી અગાઉ મોટાભાગે દરિયાઈ માર્ગે જ વેપાર થતો હતો અને દરિયાઈ માર્ગે માલ મોકલવો કેવો છે? ખૂબ જ સસ્તો, જોખમી પણ વિલંબકારી, સમય વધારે લાગે. આગળ જોઈએ, લોઇડ્સ ઓફ લંડન. આ યાદ રાખજો, સંસ્થાનું નામ છે લોઇડ્સ ઓફ લંડન. નામની સંસ્થાએ દરિયાઈ વીમાની શું કરી હતી? શરૂઆત કરી હતી. પૂછાતું હોય છે, મોસ્ટ MP. કઈ સંસ્થાએ શરૂ કર્યું હતું? લોઇડ્સ ઓફ લંડન. આ સંસ્થાએ 325 કરતાં પણ વધુ વર્ષોથી પોતાની વિશ્વસનીયતા શું કરવી છે? જાળવી છે. આટલા વર્ષોથી 325 કરતાં પણ વધુ વર્ષોથી પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું છે. કઈ સંસ્થાએ? લોઇડ્સ ઓફ લંડન. કયા વીમાની શરૂઆત કરી? તો કે દરિયાઈ વીમા. દરિયાઈ વીમો કેવો છે? ખૂબ જ સસ્તો, જોખમી અને વિલંબકારી છે. બરાબર છે. આગળ જોઈએ આપણે, બીજો કયો આપ્યો છે? હવાઈ વીમો. હા, તો હવાઈ વીમામાં આપણને શું કીધું છે? પહેલાં આપણે દરિયાઈ વીમો જોઈ ગયા, જે તો ખૂબ જ જૂનો હતો, લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ શરૂ કર્યું હતું. બરાબર, એવું આપણે જોઈ ગયા. હવે હવાઈ વીમો.
હવાઈ વીમાની શરૂઆત 19મી સદીના ઉત્તરાર્ધમાં થઈ. યાદ રાખો, આ પણ પૂછાય છે કે હવાઈ વીમાની શરૂઆત ક્યારે થઈ? તો 19મી સદીના ઉત્તરાર્ધમાં. હવાઈ માર્ગે માલ મોકલવો જોખમો સામે હવાઈ વીમો ઉતારવામાં આવશે. મતલબ હવાઈ માર્ગે તમે માલ મોકલો, તેમાં જોખમ રહેતું હોય તો એના રક્ષણ સામે તમે આવવાનું છે. હવાઈ માર્ગે હેરફેર ખૂબ જ ઝડપથી થાય, ખર્ચાળ છે, જોખમી તો છે જ, કારણ કે હવામાંથી કંઈક થઈ જાય તો કોઈ બચાવી ન શકે. તો ખૂબ જ ઝડપથી હવાઈ માર્ગે માલ જાય, ખર્ચાળ પણ છે અને જોખમી છે. દરિયાઈ માર્ગે કંઈક અલગ હતું, એમાં વિલંબ વધારે હતો, જોખમ પણ હતું અને ખર્ચો ઓછો હતો. અહીંયા ઝડપથી માલ પહોંચે છે. આગળ શું કીધું છે? હવાઈ માર્ગે મોટા ભાગે કિંમતી અને ઓછા વજનવાળી માલની હેરફેર થાય, જે કોસ્ટલી છે અને વજનમાં કેવી છે? હલકી, એટલે ઓછા વજનવાળી વસ્તુની હેરફેર થઈ શકતી હોય છે. એના પછી આગળ જોઈશું આપણે. હા, તો આપણે શું જોઈએ? હવાઈ માર્ગે મોટા ભાગે કયો માલ? કિંમતી અને ઓછા વજનવાળા માલની હેરફેર થઈ શકે છે. જો કે દરિયાઈ અને માર્ગ વીમાની તુલનામાં હવાઈ વીમાના પ્રીમિયમના દર કેવા હોય છે? ઊંચા હોય છે. યાદ રાખજો, પ્રીમિયમ જે પે તો કરવું પડશે. દરિયાઈ અને માર્ગ બંને કરતાં પ્રીમિયમ ક્યાં વધારે હશે? હવાઈમાં. કેમ? કોસ્ટલી છે, સમય ઓછો લાગે છે, ઝડપથી માલ પહોંચાડીએ છીએ, તો પ્રીમિયમ તો લેશે જ ને. આ બંનેમાં પ્રીમિયમ ઓછું હોય, જ્યારે આમાં પ્રીમિયમ કેવું હોય છે? વધારે હોય છે. બરાબર છે? શું જોઈ ગયા? હવાઈ વીમા ક્યારે શરૂઆત થઈ? 19મી સદીના ઉત્તરાર્ધમાં. માલ મોકલવો જોખમી, પછી વીમો માલ હવાઈ માર્ગે મોકલવાનો હોય, ઝડપથી મોકલી શકાય, ખર્ચાળ છે, જોખમી બી છે, ઓછા વજન અને કિંમતી માલ આપણે શું કરી શકીએ છીએ? મોકલી શકીએ છીએ. એના પછી શું આવે છે? માર્ગ વીમો અથવા રેલવે અને રસ્તા વીમા. આપણે બે જોઈ ગયા. પહેલો કયો જોઈ ગયા? દરિયાઈ. કઈ સંસ્થાએ શરૂ કર્યું હતું? કે લોર્ડ્સ ઓફ લંડન. પછી કયો જોઈ ગયા? હવાઈ. હવે શું જોઈ રહ્યા છે? માર્ગ અથવા રેલવે અથવા રસ્તા વીમા. માલની હેરફેર રેલવે અથવા રસ્તા માર્ગે કરી શકાય છે. આજે તમે જોજો ટ્રેન દ્વારા કેટલો માલ મોકલવામાં આવે છે. રેલવે રસ્તા માર્ગે માલ મોકલવા, માલને નુકસાન થવું, માલ ચોરાઈ જવો, માલ દબાઈ જવો, માલ બગડી જવો જેવા અનેક જોખમો છે. રેલવેમાં બી તમે માલ મોકલો ને તો ચોરાઈ જવાની શક્યતા હોય, અથવા તો માલ જે બદલાઈ જાય છે, બગડી જાય છે, આવા અનેક જોખમો હોય છે. આ પ્રકારના જોખમ સામે રક્ષણ મેળવવા માટે વીમો લેવામાં આવતો હોય છે. કયો વીમો લેવામાં આવશે? માર્ગ વીમો. કારણ કે જોખમો છે, ચોરાઈ જવાનું, નુકસાન થવાનું, માલ બગડી જવાનું, બદલાઈ જવાનું. પ્રાચીન કાળમાં રસ્તા માર્ગે વેપાર થતો હતો, પહેલાંની વાત છે. વિશ્વ વેપાર પણ કાફલાઓ દ્વારા થતા હતા. કાફલા એટલે શું? તો આપણને ખ્યાલ હશે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લોકો પ્રાણીઓ ઉપર માલ મૂકીને વિચરતા વેપાર કરતા હતા, એની વાત થતી હોય છે. એના પછી કયું આવે છે? આગનો વીમો. પેલા 3 વીમા સામાન્ય વીમાના જ હતા. કયા કયા જોઈ ગયા આપણે? દરિયાઈ, લોર્ડ્સ ઓફ લંડન, એના પછી હવાઈ વીમો, અને ત્રીજો આપણે કયા જોઈ ગયા? કયો હતો ત્રીજો વીમો? તો આપણે હમણાં જે વીમો જોઈ ગયા એમાં આપણે માર્ગ એટલે કે રેલવે રસ્તા વીમો. હવે શું આવે છે? આગનો વીમો. આગનો વીમો એટલે શું? તો કે આગનો વીમો એટલે એવો વીમો કે જેમાં વીમા કંપની માલ કે મિલકતને ચોક્કસ કારણોને લીધે લાગેલી આગના કારણે જો નુકસાન થાય કે નાશ પામે તે નુકસાન ભરપાઈ કરી આપવાનું વચન આપે છે. શું કહે છે વીમા કંપની? કોઈ ચોક્કસ કારણથી આગ લાગે, તે ચોક્કસ કારણથી આગ લાગી અને એના કારણે નુકસાન થયું કે માલ નાશ પામ્યો, તે નાશ પામેલા માલનું ભરપાઈ કરી આપવાનું વીમા કંપની શું કરે છે? વચન આપે છે. બરાબર છે? આગળ આવા વચનના બદલામાં વીમો લેનાર નક્કી કરે દરમિયાન શું કરવું પડે? પ્રીમિયમ અવેજ તરીકે આપવું પડે છે. બદલામાં પ્રીમિયમ તો આપવું પડશે, તો કોઈ શ્યોરિટી આપશે ને કે અમે તમારા માલની આગ લાગશે તો ભરપાઈ કરી આપીશું. એટલે પ્રીમિયમ પે કરવું જરૂરી હોય છે. આગના વીમામાં વીમા યોગ્ય હિતના સિદ્ધાંત ચુસ્તનું પાલન થાય છે. આ વીમા યોગ્ય હિત એટલે શું? સપોઝ વિચારો કોઈ કારખાનામાં આગ લાગે, 5 લાખનો માલ બળી ગયો,
ભંગારમાં બધું ગયું, તે ભંગાર કોનું રહેશે? વીમા કંપનીનું કે જે માલિક હતો એનું? વીમા કંપની. કારણ કે વીમા કંપનીએ તો 5 લાખ રૂપિયા આપી દીધા. એટલે હવે વસ્તુનો હિત શું થઈ ગયો? બદલાઈ ગયો. કોનો થઈ ગયો ભંગારનો? તો કે વીમા કંપનીનો. તો વીમા યોગ્ય હિત એ શું? મેં હમણાં સમજાયું કે વીમા વસ્તુને નુકસાન થયું, એ નુકસાન વીમા કંપની ભરપાઈ કરી આપે, પછી એ વસ્તુની માલિકી કોની બની જાય છે? વીમા કંપની. એટલે હિત શું થઈ જાય છે? બદલાઈ જતું હોય છે. એના પછી આગળ આગના વીમાનો વીમો લેતા વખતે તેમજ નુકસાન વખતે વીમા વસ્તુમાં વીમા યોગ્ય હિત હોવું જોઈએ. મતલબ તમે જે વસ્તુનો વીમો લીધો છે એમાં તમારું હિત હોવું જોઈએ. એ વસ્તુનું નુકસાન થાય તો તમને અસર થાય, કંઈ ના થાય તો ફાયદો થાય, તેવું હિત હોવું જોઈએ. વીમાદારે આગને કારણે ઓછામાં ઓછું નુકસાન થાય તેવા પ્રયત્ન કરવાના હોય છે. આગ લાગી હોય તો આપણે બે નહીં રહેવાનું કે વલણભાઈ વીમો લીધો જ છે ને પૈસા મળી જશે, ના, એવું નહીં વિચારવાનું. બને ત્યાં સુધી તમારે એવો પ્રયત્ન કરવો જોઈએ કે મને આ જે નુકસાન છે કેવું થાય? ઓછામાં ઓછું. એના પછી શું આપ્યું છે? અન્ય વીમા. તો વીમાના વ્યવસાયમાં વૈવિધ્યકરણ દાખલ થયું છે, પરિણામે અનેક નવા પ્રકારના વીમાઓ યોજનાઓમાં આવી છે. આ બધી યોજનાઓનો સમાવેશ અનેક પ્રકારના સામાન્ય વીમામાં થઈ શકતા હોય છે. જેમ કે અહીંયા નામ આપ્યા છે. કયા કયા વીમા છે જોઈએ તો વાહન વપરાશથી અન્યને થતા નુકસાન, ત્રાહિત પક્ષ એટલે થર્ડ પાર્ટી તમે સાંભળ્યું હોય. નફા નુકસાનનો વીમો, ગાયકને પોતાના ગળા એટલે સૂર અંગેનો વિશિષ્ટ વીમો, કામદાર વળતરનો વીમો, શ્રમિકોનો વીમો, દાક્તરી સેવા શુશ્રૂષા કરતા અંગોનો વીમો, વિદ્યાર્થી સમૂહને થતા સામાન્ય કે સામાજિક નુકસાન વળતરનો વીમો, ધંધો બંધ રહેતા થતા નુકસાન કે નફાનો વીમો, કર્મચારી છેતરપિંડી સામેનો વીમો, રમતગમત હરીફાઈઓ યોજી ન શકાય તે મુલતવી રાખવી પડે તેનો વીમો. આવા અનેક વીમાઓ અસ્તિત્વમાં આવ્યા છે જે વીમાના પ્રકારોની અંદર સમાવેશ થતા હોય છે. હા, તો વિદ્યાર્થી મિત્રો, મેં હમણાં તમને શું સમજાવ્યું ફરી એકવાર આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલાં મેં તમને શું કીધું? તો કે સામાન્ય વીમાના પ્રકારમાં આપણે માલની હેરફેરનો વીમો જોઈ ગયા, જેમાં દરિયાઈ, હવાઈ માર્ગે માલ મોકલ્યો. દરિયાઈમાં આપણે જોઈ ગયા લોઇડ્સ ઓફ લંડન, જહાજ દ્વારા માલ મોકલવામાં આવે, 325 કરતાં પણ વધુ વર્ષથી પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું છે. ભાઈ હવાઈ વીમો તો 19મી સદીના ઉત્તરાર્ધમાં ખર્ચાળ છે, જોખમી છે, પણ ઝડપથી થાય છે. એના પછી આપણે શું જોઈ ગયા? માર્ગ એટલે રેલવે દ્વારા પણ જોખમ રહે છે, ચોરાઈ જવાનું, માલ બગડી જવાનું, બદલાઈ જવાનું. એના પછી આગનો વીમો, તો આગ દ્વારા નુકસાન થાય તો એ રકમ ભરપાઈ કરી આપવામાં આવશે, બરાબર, ચુસ્ત રીતે એનું પાલન કરવું. અન્ય વીમાના આપણે નામ જોઈ ગયા, જેમ કે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ છે, કામદાર વળતર, દાક્તરી સેવા, શ્રમિકોનો, વિદ્યાર્થી સમૂહનો, છેતરપિંડીઓ. તે ઉપરાંત તમે જોશો વિદ્યાર્થી મિત્રો, તો કોઈ વ્યક્તિ ફોરેન ભણવા જાય છે તો એની રીતે જુદા પડે છે. જોઈએ, વીમો એ બે પક્ષકારો વચ્ચેનો લેખિત કરાર છે. કારણ કે વીમો થયો હોય તો મૌખિક ન ચાલે, પુરાવો તો હોય છે ને. તો કયો કરાર કહેવામાં આવશે? લેખિત કરાર. જેમાં વીમો લેનારે પ્રીમિયમની રકમના અવેજના બદલામાં. મતલબ શું? અવેજના બદલામાં તમે વીમો લો છો તો બદલામાં પ્રીમિયમ તો પે કરવું પડશે ને. ઉતારનાર પક્ષકાર પાસેથી નક્કી કરેલા જોખમથી થતા નુકસાન ભરપાઈ કરી આપવા માટે બાંહેધરી મેળવે છે અથવા તો વચન મેળવે છે કે ભાઈ હું પ્રીમિયમ પે કરું છું, બદલામાં તું મને વચન આપ કે ભાઈ જોખમ થશે તો તું મને પૂરેપૂરી રકમ શું કરી આપશે? ભરપાઈ કરી આપશે. આગળ, વીમાની મૂળભૂત જે ભાવના સામાજિક છે. બે પક્ષકારો વચ્ચેનો એવો વિશિષ્ટ કરાર છે જે સામાન્ય કરારના સિદ્ધાંત લાગુ પડે છે. આ ઉપરાંત નીચેના સિદ્ધાંત પર લાગુ પડતા હોય છે. જોઈએ કયા કયા સિદ્ધાંત લાગુ પડે છે. આજે આપણે અત્યારે શું જોઈ રહ્યા છે? પહેલાં સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. સંપૂર્ણ ભરોસો એ શું કહેવાય? એક વસ્તુ તો મિત્રો સાંભળી લો કે તમે વીમો લઈ રહ્યા છો, સામેવાળો વ્યક્તિ તમને જે પૂછવા આવે છે, જે બી કંઈ તમને પૂછે છે, બધું તમારે સાચે સાચું કહેવું જોઈએ. એ તમારા પર ભરોસો રાખશે કે તમે સાચું કહો છો. એવી રીતે તમે એના પર ભરોસો રાખશો કે પેલો જે સમજાવશે એ સાચું જશે. તો મહેરબાની કરીને અહીંયા આપણે એવી ભૂલ ન કરવી જોઈએ કે હું ખોટી માહિતી આપી દઉં. કારણ કે જો ખોટી માહિતી અત્યારે આપી દેશો અને ભવિષ્યમાં જો ખબર પડશે તો તમે ભરેલા રૂપિયા આવી જશે. એના કરતાં બેટર છે તમે જે બી કહેશો સાચું કરશો, સાચું કહેશો અને એકબીજા પર ભરોસો રાખશો. જોઈશું, સામાન્ય વ્યવહારમાં કરાર કરનાર તમામ માહિતી આપવા બાંધાયેલ નથી. મતલબ જે કરાર કરનાર છે બધી માહિતી આપે એવું જરૂર નથી.
જ્યારે વીમાના કરારમાં બંને પક્ષો પાસે પ્રામાણિકતા અને સંપૂર્ણ વિશ્વાસથી અપેક્ષા રાખવામાં આવશે. તમે એક કાર્ય કરવા બેઠા કેટલીક માહિતી ભૂલી બી જાઓ, પણ જ્યારે યાદ આવે ત્યારે તો પૂછી દેવું છે ને, કહી દેવું છે ને, એટલે વિશ્વાસ પર કામ થતું હોય છે. બંને પક્ષોએ તેથી જ કરારને લગતી તમામ મહત્ત્વની બાબતોની માહિતી એકબીજાને સંપૂર્ણ અને સ્પષ્ટ જણાવી દેવી છે. બંને પક્ષ કોણે? એક જે વીમો આપવા આવ્યો છે એ, અને એક જે વીમો લેવાનો છે તે, બંને જણાએ સ્પષ્ટ માહિતી આપી દેવી જોઈએ, જણાવી દેવી જોઈએ. જો કોઈ બાબત છુપાવીને કરાર કરવામાં આવે, કોઈ વ્યક્તિએ મેડિક્લેમ લીધો, એને એટેક આવ્યો હતો, છુપાયું અને વીમો લઈ લીધો, તો તે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો શું થયો કહેવાય? ભંગ થયો કહેવાય. તે પક્ષકારે દગો કર્યો છે તેમ કહેવાય. હવે આવા સંજોગોમાં જો ભવિષ્યમાં કોઈ તકલીફ પડે, ત્યારે ચેકિંગ થાય ને ખબર પડે કે આને તો એટેક આવ્યો હતો અને કંપનીએ જણાવ્યું નહોતું, તો પછી એને કશું જ મળે નહીં. કહેવાનો મતલબ શું છે? એણે જે પણ કોઈ સત્ય હકીકત છે કોઈ છુપાવી ન જોઈએ, જે પણ કરારને લગતી બધું કહી દેવું જોઈએ. બરાબર છે? એના પછી બીજો કયો સિદ્ધાંત આવે છે? નુકસાન વળતરનો સિદ્ધાંત. નુકસાન વળતર એટલે શું? સપોઝ મેં વીમો લીધો, હવે એ વસ્તુ મારા નુકસાન પામી ગઈ, મને વળતર મેળવવું જોઈએ કે ન મેળવવું જોઈએ? મેળવવું જોઈએ, કારણ કે મને નુકસાન થયું છે. નુકસાનથી વધારે નહીં મળે. મેં 5 લાખનો વીમો લીધો, 5 લાખનું નુકસાન થયું તો કંપની મને કેટલા આપશે? 5 લાખ રૂપિયા આપશે. એનાથી વધારે આપી શકે નહીં. જોઈએ, વીમાનો કરાર નુકસાન વળતરના હેતુથી થાય છે. વીમાનો હેતુ જોખમોથી નુકસાન થાય તો તે વળતર પ્રાપ્ત કરવાનો છે. આ સિદ્ધાંત મુજબ વીમાદારે ખરેખર થયેલું નુકસાન સામે વીમા કંપની નુકસાન વળતર આપે છે. નુકસાન કરતાં વધુ વળતર મેળવી નફો કરી શકાય નહીં. એવું ના કહેવાય કે ચલો ભાઈ 3 લાખનું નુકસાન થયું છે, આપણે લખાવો ને 4 લાખ, શું વાંધો છે, 1 લાખ રૂપિયા નફો થશે. ના, એ યોગ્ય કહેવાય નહીં. તમારે નફો નથી મેળવવાનો, તમને જે નુકસાન થયું છે એ ભરપાઈ કરી આપશે. નુકસાન સામે શું મેળવવાનું છે? વળતર મેળવવાનું છે. બરાબર છે? એના પછી ત્રીજું શું આપ્યું છે? વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. મતલબ તમે જે વસ્તુનો વીમો લો છો એ વસ્તુમાં તમારું હિત હોવું જોઈએ. જેમ કે હું મારા મકાનનો વીમો લઈ શકું, કારણ કે એ મકાન રહેશે તો મને ફાયદો છે, પડી જશે તો મને શું છે? નુકસાન છે. એ વસ્તુ હોવાથી તમારું એમાં હિત હોવું જોઈએ, તો એ નુકસાન વળતરનો સિદ્ધાંત કહેવાય છે. જોઈએ, વ્યક્તિ કે વસ્તુનું અસ્તિત્વ ચાલુ રહેવાથી વીમાદારને આર્થિક લાભ થાય, અને જો વસ્તુને નુકસાન થવાથી આર્થિક નુકસાન થતું હોય તો વીમા વસ્તુમાં વીમા યોગ્ય હિત છે તેમ કહી શકાય. પૂછાતું હોય છે, હું બાજુવાળાના મકાનનો વીમો ન લઈ શકું, કેમ? એમાં મારું કોઈ હિત જ નથી. હું બીજાની કંપનીનો વીમો ન લઈ શકું, કેમ ના લઈ શકું? કારણ કે એમાં મારું કોઈ હિત છે નહીં. જે વ્યક્તિ કે વસ્તુમાં વીમાદારને વીમા યોગ્ય હિત હોય તે જ વ્યક્તિ તે વસ્તુનો વીમો ઉતારી શકે છે. બીજાની માલિકીની વસ્તુનો હું વીમો ઉતરાવી શકું નહીં. બરાબર? પહેલાં આપણે શું જોઈ ગયા? સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. બીજું શું જોઈ ગયા? નુકસાન વળતરનો સિદ્ધાંત. ત્રીજું શું હતું? વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. હવે ચોથો જોઈએ છે, શું નામ આપ્યું છે? હક બદલાનો સિદ્ધાંત. આ મેં તમને સમજાવ્યું હતું, તેમ છતાં ફરી વાર એકવાર જોઈએ. સપોઝ વિચારો, મેં કારખાનામાં માલ મૂક્યો છે. ક્યાં મૂક્યો છે? કારખાનામાં. કેટલા લાખનો હતો? 5 લાખનો. આગ લાગી ગઈ, માલ બળી ગયો, વીમા કંપનીએ મને 5 લાખ રૂપિયા આપી ગયા. બરાબર છે? હવે કારખાનામાં જે માલ બળેલો પડ્યો હતો એ ભંગારમાં વેચું તો મને કેટલા મળી શકે છે? 20,000 રૂપિયા મળી શકે છે. તો શું આ વેચી શકું કે ન વેચી શકું? ક્યારેય ન વેચાય, કારણ કે એ વસ્તુની હવે માલિકી કોની થઈ ગઈ છે? વીમા કંપની. કારણ કે એમણે તો તમને 5 લાખ રૂપિયા આપી દીધા છે, તો આ ભંગારની માલિકી કોની થઈ જશે? વીમા કંપની. એને નક્કી કરવાનું કે મારે શું કરવું છે. આ વસ્તુનો હક શું થઈ ગયો? બદલાઈ ગયો. જોઈએ, આ સિદ્ધાંત અનુસાર નુકસાન વળતર ચૂકવ્યા બાદ વીમા વસ્તુમાં રહેલી કાયદેસરના હકો વીમા કંપનીને મળતા હોય છે. જે નુકસાનનું વળતર ચૂકવાઈ ગયું પછી એ વસ્તુનો કાયદેસરનો હક કોનો હોય છે? વીમા કંપનીને મળે છે. નાશ પામેલી વસ્તુની માલિકી વીમા કંપનીની બને છે અને તેના પર મૂળ માલિકીનો કોઈ હક રહેતો નથી. મૂળ માલિકનો કોઈ હક ના રહે. આ રીતે કહી શકાય કે વીમા કરાર એ સામાન્ય કરારથી શું છે? જુદા પડતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને 3 સિદ્ધાંતો, ચાર સિદ્ધાંતો, તે ઉપરાંત આ પ્રશ્ન તમને પૂછાય કે વીમા કરાર એ સામાન્ય કરારથી જુદો પડે છે, તો પણ તમે લખી શકો એ રીતે મેં તમને સમજાવ્યું. ફરી શું કીધું? સંપૂર્ણ ભરોસામાં બધી વિગત સાચી કહીએ છીએ, કોઈ જ માહિતી છુપાવવાની રહેતી નથી. વિશ્વાસ કરીને
પછી નુકસાન વળતરમાં શું કરવાનું છે, જેટલું નુકસાન થયું છે એટલું જ આપણે વળતર મેળવવાનું, નફાની હેતુથી નહીં. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે વીમા વસ્તુ છે એમાં મારું હિત હશે તો જ હું વીમો લઈ શકું છું. ચોથો આપણે કયા જોઈ ગયા તો હક બદલાનો સિદ્ધાંત, તો વસ્તુને નુકસાન થઈ ગયું પછી વીમા પ્રીમિયમ વીમા રકમ મને મળી ગઈ તો એ વસ્તુનો હક પછી મારો રહેતો નથી. સિદ્ધાંતો જોઈ ગયા. હાલમાં આપણે વીમા નિયમન અને વિકાસ સત્તા, જેને આપણે શોર્ટમાં કહેવું હોય તો કહી શકીએ છીએ IRDA, અહીંયા લખ્યું છે IRDA IRDA વિશે સમજવાનું છે. એની સત્તા શું છે? જેમ કે આપણે બેન્કો ઉપર કોણ હોય છે, RBI હોય છે, એવી રીતે વીમા કંપનીઓની ઉપર કોણ હોય છે, IRDA. એની સત્તા હોય છે. એ પોતે શું કામ કરે છે, કઈ રીતે કામ કરે છે, કોના આદેશ આપી શકે છે, તે આજે આપણે સમજ પ્રાપ્ત કરીશું, જોઈશું. વીમા નિયમન અને વિકાસ સત્તા વિશે જણાવો. તો વીમા ક્ષેત્રની કામગીરીની સમીક્ષા કરવા માટે એક સમિતિ રચવામાં આવશે, મતલબ એક ટુકડી. શેના માટે? વીમા ક્ષેત્રની કામગીરીની સમીક્ષા કરવા માટે. આ સમિતિના અહેવાલના આધારે ભારત સરકારે વિદેશી વીમા કંપનીઓને ભારતીય કંપનીઓના સહયોગમાં વીમાનો ધંધો કરી શકે તેવી જોગવાઈ કરી છે. મતલબ વિદેશી કંપનીઓ જે છે વીમા કંપનીઓ, એ ભારતીય વીમા કંપની સાથે મળીને ધંધો કરી શકે એવી જોગવાઈ કરી છે. કોણે કર્યું છે? ભારત સરકારે. શું કર્યું છે? વિદેશી વીમા કંપની પ્લસ ભારતની વીમા કંપની બંનેના સહયોગથી ધંધો થઈ શકે છે. આગળ 1999માં વીમા નિયમન વિકાસ સત્તા એટલે કે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી IRDAની સ્થાપના થઈ હતી. યાદ રાખજો, ક્યારે સ્થાપના થઈ હતી? 1999. ફરીવાર, ભારતીય વીમા કંપની અને વિદેશી વીમા કંપનીના સહયોગથી ધંધો કરવા માટે તેની સ્થાપના થઈ, એવી જોગવાઈ કરવામાં આવી છે. 1999માં IRDAની શું થઈ છે? સ્થાપના થઈ છે. એના પછી આગળ વીમા ક્ષેત્રના નિયમન અને વિકાસની કામગીરી કરતી વીમા નિયમન વિકાસ સત્તા એ ભારતની સર્વોચ્ચ સ્વાયત્ત કાયદાકીય સંસ્થા છે. મતલબ આ જે IRDA છે એ કાયદાકીય સંસ્થા છે, જે ભારતની અંદર જે જુદા જુદી વીમા કંપનીઓ છે એના પર શું કરે છે? નિયમન કરે છે, એના પર દેખરેખ રાખે છે કે શું એ લોકો મારા નિયમનું એટલે કે IRDAના નિયમનું પાલન કરે છે કે નથી કરતા, એવું એ પોતે શું કરે છે? ધ્યાન રાખે છે. ખબર આવી વિદ્યાર્થી મિત્રો? આગળ ફરીવાર એક રિપીટ કરું તો ભારતીય વીમા કંપની અને વિદેશી વીમા કંપનીના સહયોગથી ધંધો થાય એવી જોગવાઈ કરી છે. 1999માં IRDAની સ્થાપના થઈ. એના પછી વીમાના નિયમન અને વિકાસની કામગીરી શું કરવામાં આવી છે? સ્થાપના કરવામાં આવતી હોય છે. હા, એટલે કે સર્વોચ્ચ સ્વાયત્ત કાયદાકીય સંસ્થા પણ ગણાતી હોય છે. આગળ જોઈએ, IRDAના જે IRDA છે એમાં શું કીધું છે? 1999ના કાયદા ખાનગી વીમા કંપનીઓ વીમા ક્ષેત્રના દખલ થઈ શકે તેવી જોગવાઈ કરવામાં આવી છે. 1999ના કાયદામાં એવું પણ છે કે ખાનગી વીમા કંપની પણ પ્રવેશ કરી શકે છે. આ કાયદા હેઠળ આવી ખાનગી વીમા કંપનીઓ વિદેશી સુધી રોકાણ એટલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, FDIનું પૂરું નામ યાદ રાખવું. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કેટલું? 26% સુધીનું મર્યાદામાં કરવાની મંજૂરી આપવામાં આવી છે. જે વિદેશી રોકાણ કરવાનું પણ કેટલા? 26% સુધીમાં. પરંતુ 2015માં વિદેશી સુધી રોકાણની મર્યાદા 26%થી વધારીને કેટલી કરી દીધી છે? 49%. પહેલાં કેટલી હતી? 26% રોકાણ કરી શકે વિદેશી વીમા કંપનીમાં, પણ હવે કેટલું કરી દેવામાં આવ્યું છે? 49%. 50% ના કરે, નહીં તો બંનેની માલિકી થઈ જાય અડધી અડધી. કહેવાનો મતલબ શું છે? વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપનીની અંદર સીધું કેટલું રોકાણ કરી શકે છે? 49% કરી શકે. આમ હવે વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપનીમાં સીધું 49% સુધી રોકાણ કરી શકે છે. આ તો IRDA વિશે જોઈ ગયા. શું જોઈ ગયા આપણે? તો 1999માં એની શું થઈ છે? સ્થાપના થઈ છે. બરાબર. ક્યારે થઈ હતી સ્થાપના? તો કે 1999માં. પછી આપણે શું જોઈ ગયા? તો કે કાયદાકીય સંસ્થા છે. 26% રોકાણ હતું, વધારીને કેટલું કરી દીધું છે? 49% કરી દીધું છે. હવે એના હેતુ શું છે? કયા હેતુથી IRDAની સ્થાપના થઈ છે એ આપણે જોઈશું. તો IRDAના જે હેતુ જોઈએ તો પહેલો હેતુ કયો આપ્યો છે? વીમા ધારકને
વીમાની પસંદગી કરવાની તક મળે, કારણ કે ફોરેનની વીમા કંપની પણ હવે આવશે, એટલે એમને પસંદગીની શું મળે, લોકોને તક મળે. વીમા કંપનીઓ વચ્ચે શું થાય, તંદુરસ્ત હરીફાઈ થાય. પહેલાં તો ભારતની જ હતી, પણ હવે વિદેશી પણ આવશે, એટલે મળીને બધા વચ્ચે શું થશે, હરીફાઈ. જેના કારણે વીમાદારને ઓછું પ્રીમિયમે સારામાં સારી શું થાય, સુવિધા કે સેવા પ્રાપ્ત થાય. વીમા કંપનીઓ પાસેથી અર્થતંત્ર માટે ભંડોળ મળી રહે. વીમા કંપનીઓમાં સ્વ નિયંત્રણ લાવવા માટે, ફરિયાદ નિવારણ તથા તંત્રની વ્યવસ્થા માટે. તો વિદ્યાર્થી મિત્રો, આ ઈરડાના શું હતા, હેતુ હતા. બરાબર, કયા કયા હેતુ હતા? તો વીમા ધારકને વીમાની પસંદગીમાં તક મળે, તંદુરસ્ત હરીફાઈ થાય, સારામાં સારા લેવલનું ઓછામાં ઓછું પ્રીમિયમે સારામાં સારી સેવાઓ મળે, પછી વીમા કંપની દ્વારા ભંડોળ પ્રાપ્ત થાય દેશને, ફરિયાદનું નિવારણ આવે તેના માટે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તમને શું સમજાવ્યું આજે ઈરડા વિશે, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ પ્રશ્ન સમજાઈ ગયો હશે, તો એને સારી રીતે નોટ ડાઉન કરી લેવાનો પીડીએફમાંથી, જેથી એ સમજાઈ શકે છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.